भजवा के बिहारी दुलार मेरो भजवा के बिहारी दुलार मेरो गोविंद मेरो गोपाल मेरो भगवते वासुदेवाय स्वस्ति श्री गणेशाय नमो नमः। श्री इष्टदेवताभ्यो नमो नमः। श्री कुलदेवताभ्यो नमो नमः। श्री कुलाम्बिका कुलदेवी बहुचरा अम्बायै नमो नमः। श्री माता पिता गुरु चरण कमलाभ्यां नमो नमः। श्री सद्गुरु परमात्मने नमो नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देवं सर्वकार्येषु सर्वदा। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा
साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। आइए हनुमंत विराजिए कथा कहु मति अनुसार प्रेम सहित गादी धरू पधारो पवन कुमार। श्री कृष्ण कन्हैया लाल की। 2 मिनट हरिनाम सत्कीर्तन करते हुए ताली के साथ हरे राम 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 हरे 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 राम 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 हरे 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 राम हरे। बने तो एक नियम राखजो कि कायम ने माटे मारी कुળદેવીનું સ્મરણ કરીશ। સવાર બપોર ને સાંજ દીવાપતિ કરીશું। સવારે બેનો કરે તો બપોરે જે ઘરે હાજર હોય એને કરવાના। સાંજે તો આપણે ઘરે આવી જાય હાથ પગ મોઢું ધોઈ જેવો સમય એ પ્રમાણે ભગવાનના ધૂપ દીપ કરવાના, જેને તમારી ત્રિકાળ સંધ્યા ગણાશે। ભગવાનની લીલાઓનું ચિંતન કરતા કરતા परमात्माए अनेक भक्तों ने ऊपर कृपा बरसावी है। और यहाँ 10वें स्कंद का उत्तरार्ध को विराम देते हुए कृष्ण कन्हैया लाल की जय। 10वें स्कंद का जो भी पुण्य प्राप्त हुआ पूर्वार्ध और उत्तरार्ध का भगवान लाला जी के चरण में अर्पण करते हुए, माँ भगवती के चरण में अर्पण करते हुए कृष्ण कन्हैया लाल की जय। 2 मिनट प्रार्थना। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव रवीणं त्वमेव त्वमेव सर्वं मम देवी देवा कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभावा करोमि यद्यत् सकलं परस्मै नारायणायै समर्पयामि नारायणायै समर्पयामि। दस उत्तरार्ध અને પૂર્વાર્ધ જે પણ પુણ્ય પ્રાપ્ત થયું આપણા પિતૃઓના ચરણમાં અર્પણ। એકાદશ સ્કંદની શુભ શરૂઆત। 11મો સ્કંદ એ ભગવાનનું મસ્તક છે। મસ્તક એટલે મુક્તિ લીલા છે સાહેબ। આરંભમાં સૌપ્રથમ સુખદેવજી મહારાજ ભગવાનની પ્રેરણાથી ઋષિઓના શ્રાપથી યદુવંશને જે શ્રાપ થયો એની કથા વર્ણવી છે।
અને ભગવાન યદુવંશનો ક્ષય કરી સ્વધામ ગયા એ કથા વર્ણવવામાં આવે છે. તો ભગવાનને બ્રાહ્મણોનો શાપ નિમિત્ત કરી અને યદુવંશનો ક્ષય કર્યો અને ભગવાન સ્વધામ પધાર્યા. સુખદેવજી મહારાજ કહે છે કે એક વખત દ્વારકાની બાજુની અંદર પિંડારક ક્ષેત્ર છે. એ સમયે જે ભગવાનના પુત્ર છે અને પિંડારક ક્ષેત્રની અંદર દુર્વાસા, કર્ણાદ, ભૃગુ, અંગીરા, કશ્યપ, વામદેવ, અત્રિ, વશિષ્ઠ આદિ ઋષિ મુનિઓ આવ્યા છે. યાદવ કુમારો કૃષ્ણના જાંબુવતીથી થયેલા પુત્ર સાંબે ગર્ભવતી સ્ત્રીનો સ્વાંગ સહીજો મદિરા પીધી છે અને એ વખતે ફરતા 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 દ્વારકાથી 20-25 કિલોમીટર દૂર છે પિંડારક ક્ષેત્ર, ત્યાં આવ્યા છે. આ બધા ઋષિવરોને જોયા. શાંબને ગર્ભવતી સ્ત્રીનો સાંગ સજાયો છે, સાડી પહેરાવી છે અને એ વખતે ઋષિવરો આગળ જાય છે, કહે છે અમારા પરિવારની સ્ત્રી છે, એના પેટની અંદર બાળક છે, એ દીકરો હશે કે દીકરી? ઋષિવરો મનની અંદર વિચાર કરે, ઓહો આ તો દ્વારિકાધીશના દીકરા, આને આવું અમારી મસ્કરી કરવાનું શું છે? અને એ વખતે કહે છે, શબ્દ નીકળ્યા મુખમાંથી કે આના પેટની અંદર નથી બાળક કે નથી બાળકી, પણ જેનો જન્મ થશે ને એ તમારા કુળનો નાશ કરવા વાળા થશે. જેવા આટલા વાક્ય શ્રવણ કર્યા ત્યાં તો એક એક રૂવાડું ઊભું થઈ ગયું. મદોન્મત બનેલા હતા, નસો ઉતરી ગયો. જે ગર્ભવતી સ્ત્રીનો સ્વાંગ સજ્યો તો ઉતારી દીધો અને જ્યાં ખોલ્યું ને તો એક લોખંડનો ટુકડો દોડીને ગયા ઉગ્રેસન મહારાજ આગળ. મહારાજ, આજ અમારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. મહારાજને બધી વાત કીધી, પણ કહે દાદા પિતાજીને ન કહેશો. ઉગ્રેસન મહારાજ કહે કે જાઓ દરિયા કિનારે આનું ચૂર્ણ કરી અને દરિયામાં પધરાવી દો. અને દરિયાના કિનારા ઉપર આવી ચૂર્ણ કરે છે. સાહેબ આપણે ટોપરું જયારે ખમણીએ ને તો પૂરું નહીં ખમણાય, જોજો ટુકડો રહેશે. ખૂબ ખમણું એક છેલ્લો ટુકડો વિધો, એ ટુકડો સમુદ્રમાં પધરાવ્યો અને સમુદ્રની અંદર પધરાવતા એ વખતે માછલી આવે છે અને માછલી એ ટુકડાને ગળી ગઈ. આ બાજુ જે ચૂર્ણ અંદર પધરાવ્યું એ દરિયાના મોજાથી પુનઃ કિનારા ઉપર આવ્યું છે અને એ કિનારા ઉપર એરકા નામની વનસ્પતિ થઈ અને એરકાના મૂળની અંદર મદિરા હોય. સાહેબ ભાગવતજીની અંદર 2 વાર મદિરા નીકળે છે. એક તો સમુદ્ર મંથન વખતે અને બીજું આ ચૂર્ણ કરીને પધરાવ્યું અને એ વખતે ઈ ચૂર્ણ સમુદ્રના મોજાથી કિનારા ઉપર આવ્યું અને કિનારા ઉપર ખડ એરકા નામની વનસ્પતિ થઈ અને એરકાના મૂળની અંદર આલ્કોહોલ હોય, મદિરા જેને કહેવામાં આવે.
એ વખતે જરા નામના પારાધીએ ઝાડ નાખી સાહેબ, એ માછલીઓ પકડાણી અને એની અંદર જે આ ટુકડો ગળી ગઈ હતી એ પણ માછલી હતી. જોયું તો એ માછલી કઈક અલગ લાગે છે. એ માછલી હાથમાં લઈ અને એને છરીથી જ્યારે ચીરે છે ત્યારે મતની ટુકડો મળ્યો. મનમાં વિચાર આવ્યો કે આ ટુકડો છે એને બાણનું ફણસ બનાવવું તો કેવું સારું. બાણનું ફણસ બનાવ્યું. ભગવાન તો અંતર્યામી છે, દ્વારિકાનાથ જાણી ગયા કે મારા દીકરા આવું કરે. હું તો ધર્મની સંસ્થા કરવા માટે આવ્યો હતો, સ્થાપના કરવા માટે આવ્યો હતો, અને મારા દીકરાએ આવું કૃત્ય કર્યું. એને કોઈ નો મળ્યું, બ્રાહ્મણો મળ્યા. ભગવાનને ખૂબ દુઃખ થયું. ભગવાન કહે કે હવે આપણે બધાએ યાત્રા કરવા માટે જવાનું છે. બધા કેવા લાગ્યા કઈ બાજુ જશું? ત્યારે કહે છે કે ભગવાન સોમૈયાનાથ, દ્વાદશ જ્યોતિર્લિંગની અંદર જે પરમાત્મા પેલું જ્યોતિર્લિંગ સોમનાથ છે ત્યાં આપણે જવાનું છે. ત્યાં ત્રિવેણી સંગમની અંદર સ્નાન કરશું. બધા તૈયાર થયા. દ્વારકાની અંદર જવા માટે ધીમે 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 દ્વારકાની અંદર આવે છે. સૌપ્રથમ ત્રિવેણી સંગમની અંદર સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી ભગવાન સોમૈયાનાથની સ્વયં દ્વારકાધીશ પૂજા કરે છે. 1650 પૂજા કરી, રુદ્રીના પાઠ કર્યા, ભગવાને આશીર્વાદ આપ્યા. આ બાજુ યદુવંશને શ્રાપ થયેલો અંદરો અંદર ઝઘડવા લાગ્યા. ભગવાને જોયું, ઓહો આ મારા છે, અંદરો અંદર ઝઘડે છે. ભગવાનને એમ થયું હવે આનો ક્ષય થવાનો છે. આને જ્ઞાન ઉપદેશ ન હોય, ભગવાન કોઈને કહ્યા વગર ત્યાંથી થોડે તીર્થ છે, ભાલકા તીર્થ ની અંદર આવ્યા. પીપળાનું જે વૃક્ષ છે ત્યાં ભગવાન પોતે વરદ અને પગ ઉપર પગ ચડાવ્યો છે. પગ, હાથ અને મસ્તક ત્રણે એક સમાન રાખ્યું છે. ભગવાનને ત્યાં વિશ્રાંત થયો. અહીંયા એકબીજાઓ ઝઘડે છે અને ઈ વખતે ભગવાનનો જે સારથી દારૂ ભગવાનને ગોતતો આવે છે. કારણ કે ભગવાન જે માલા પહેરતા ને એ તુલસીની હતી, એની અંદર સુગંધ હોય. ગોતતા આવે. વિચાર કર્યો દારૂ કે આ તુલસીની માળાનો જે સુગંધ છે કઈ બાજુથી આવે છે, અને ભગવાનને વંદન કરીને કહ્યું, પ્રભુ ત્યાં અંદરો અંદર બધા ઝઘડે છે, કઈક કરો, ચાલો એને છોડાવો. ભગવાન કહે, દારૂ ભલે ઝઘડે પણ મારો એક જ્ઞાન ઉપદેશ છે. તું અહીંથી જતો રહે, તું દ્વારકા જા, અને દ્વારકાની અંદર જે હજી આપણા બચ્યા છે એને કહેજે કે 7મે દિવસે દ્વારકા ખાલી કરી નાખે, નકર એકેય બાકી નહીં રહે. જેને અનન્ય ભક્તિ ભાવ હતી ભગવાનની અંદર, એમને ખાલી કરી નાખી. અને જે મોહ માયાની અંદર ફસાયેલા હતા, જે સોનું કંચન કામિની એ છોડવાનું મન ન થાય, એ બધા ત્યાં રોકાણા. દારૂ નીકળો છે દ્વારકા તરફ. આ બાજુ જરા નામનો પારાધી ધીમે 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 ભાલકા તીર્થ ની અંદર આવે છે. ભાલકા તીર્થ ની અંદર આવતા જોયું કે કોઈ શિકાર છે. બાણ ઉપર, ધનુષ્ય ઉપર બાણ ચડાવ્યું છે. સરસંધાન કર્યું. ભગવાનનો પગ
પગની અંદર પદ્મ હતું, વરદ મુદ્રા હતી અને મસ્તક ત્રણેયનું સંધાન કરી અને બાણ છોડ્યું ભગવાનના પગની અંદર લાગ્યું છે. પણ ઈ પૂર્વે ભગવાન તો પોતે બ્રહ્મરંધ્રની અંદર પ્રાણનો વૈકુંઠની અંદર વાસ આપ્યો છે. ખાલી અહીંયા શરીર પીડ્યું છે સાહેબ. કોઈ કોઈને મારતું નથી અને કોઈ કોઈને જીવાડતું નથી. અહીંયા અંદરો અંદર ઝઘડી અને યદુવંશનો ક્ષય થયો. ભગવાન સ્વધમ ગમનની કથા. ભગવાન સ્વધમ પધાર્યા. 2 મિનિટ મૌન. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવાન સ્વધામ ગમનની કથા વર્ણવી. કલયુગનું વર્ણન કર્યું છે. કલયુગ 4,32,000 વર્ષનો છે. કેવડો છે? 4,32,000 વર્ષનો છે. ચાર યુગનું વર્ણન બતાવ્યું છે. પરમાત્મા સદે વૈકુંઠની અંદર વાસ કર્યો છે તે કથા વર્ણવી. આમ સતયુગ 17,28,000 વર્ષના છે. ત્રેતા 12,96,000 વર્ષ. દ્વાપર 8,64,000 વર્ષ અને કલયુગ 4,32,000 વર્ષનો છે. એનું વર્ણન કર્યું છે. और यहाँ 11 स्कंद को विराम दिया. जो भी पुण्य प्राप्त हुआ भगवान लाला जी के चरण में अर्पण करते हुए कृष्ण कन्हैया लाल की जय. त्वमेव माता च पिता त्वमेव त्वमेव बंधु च सखा त्वमेव त्वमेव विद्यां द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवी देव. कायेन वाचा मनसेन्द्रियर्वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभावा करोमि यद्यत् सकलं परस्मै नारायणाय समर्पयामि. जो भी पुण्य प्राप्त हुआ भगवान लाला जी और पितरों के चरण में अर्पण करते हुए द्वादश स्कंद એ પરમાત્મા દાબા હાથની હથેળી છે. કલયુગનું વર્ણન બતાવ્યું. જે પરીક્ષિત આ સુખદેવજી મહારાજના દ્વારા કથા શ્રવણ કરે છે અને ઈ પરીક્ષિત જો ધારે ને તો કલયુગનો વધ કરી શકતા હતા, પરંતુ કળિયુગનો વધ નથી કર્યો. કારણ કે કળિયુગની અંદર બધા અવગુણ છે, પણ એક જ સદગુણ જોયો તો કયો કે કલિયુગની અંદર ખાલી નામ સ્મરણ કરવામાં આવશે ને સાહેબ તો પણ મુક્તિની પ્રાપ્તિ થશે. એટલે એમને માર્યો નહીં. લોક કેશવ કીર્તનાદ, ખાલી કીર્તન કરવાથી પરમાત્મા પ્રગટ થાય છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા શ્રવણ કરાવી. કહે છે કે રાજન, મેં તને જે કથા શ્રવણ કરાવી છે એને હવે હું અહીંયા વિરામ આપું છું. તારે કઈ પૂછવું હોય તો પૂછ. મહારાજ, હવે મારે કઈ પૂછવું નથી. બસ આપની કથામૃતથી હું તૃપ્ત થયો છું. હવે મારે આ જીવવાની કોઈ આસ, કોઈ પ્યાસ, કઈ વસ્તુ રહી નથી. મહારાજ, ખાલી તમારો વરદ હસ્ત મારા મસ્તકની ઉપર પધરાવો. એ વખતે મસ્તકની ઉપર
હાથ પધરાવ્યો છે અને હાથ પધરાવ્યો ને સાહેબ ત્યાં તો આના ત્રણેય લોકના જે સંતાપ છે ને એ દૂર થઈ ગયા છે અને સુખદેવજી તો સાક્ષાત શિવ સ્વરૂપ સાક્ષાત શિવ સ્વરૂપ કોઈ પણ દક્ષિણા લીધા વગર પોતે ઊભા થઈ ગયા છે અને જે મૃગ ચર્મ બિછાવેલું હતું એને પોતાના હાથથી જ ગોળ ગોળ વાળી જેવી રીતના આવ્યા હતા એવી જ રીતના એ મૃગ ચર્મ છે પોતાના બગલની અંદર દબાવી એક હાથની અંદર કમંડલ લઈ સુખદેવજી મહારાજનું સ્વરૂપ કેવું એકદમ પોતાના જે આ કેસકલા છે ને એ ગુભરાવેલા છે એકદમ કાળું સ્વરૂપ પોપટનું જેમ ચાચું હોય એમ સુખદેવજીનું નાક છે ધીમે 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 ચાલતા થયા અને અરણ્યની અંદર પ્રવેશ કર્યો જંગલમાં પ્રવેશ કર્યો બધાએ જોયું બધાએ વંદન કર્યા પણ થોડા જ સમયની અંદર એ સુખદેવજી મહારાજ ક્યાં ગયા એ કોઈને ખબર નથી કારણ કે તો સાક્ષાત શિવનું સ્વરૂપ હતા આ બાજુ પરીક્ષિતનો દીકરો જન્મેજય મનમાં વિચાર કરે કે ગંગાના કિનારા ઉપર મારા પિતાને આજ 7મો દિવસ છે તક્ષક ડંખ દેશે નાગનું આવે શું જે જગ્યાએ પરીક્ષિતજી વિદ્યાત્માન છે ત્યાં એવો ચોકી પહેરો કર્યો એવી વ્યવસ્થા કે એની અંદર મચ્છર ઈડ માખી પ્રવેશ ન કરી શકે મૃત્યુંજયના જપ બ્રાહ્મણો પાસે કરાવે એ વખતે તક્ષકનો સમય તક્ષકને મનમાં વિચાર આવ્યો કે આવા પરમાત્માના આરાધક પરમાત્માના ભક્તને ડંખ આપું ને તો મારો કોઈ દિવસ છુટકારો નહીં થાય પણ બ્રાહ્મણોનો શ્રાપ છે જો નો આપું ને તો મિથ્યા થાય તક્ષક પણ પોતે કચવાતા મને નીકળ્યા છે આ બાજુથી એક ભૂદેવ નીકળ્યા છે બંનેનો રસ્તામાં મેળાવડો થયો તક્ષક પૂછે બ્રહ્મદેવ કઈ બાજુ ત્યારે ભૂદેવ કહે છે કે રાજા પરીક્ષિત ગંગાના કિનારો પર બિરાજમાન છે આજે તક્ષક એને ડંખ આપવાનો છે એ ડંખ આપશે મારી પાસે એવી વિદ્યા છે કે એનું શરીર બળીને ભસ્મીભૂત થઈ જાય ને મારી પાસે એવી વિદ્યા છે હું જલ હાથમાં રાખી મંત્ર બોલી અંજલિ છાટું ને તો પુનઃ જીવિત થાય તક્ષક કહે બ્રહ્મદેવ એવું ન કરાય હું પોતે જ તક્ષક છું પણ બ્રાહ્મણોના શ્રાપને મિથ્યા ન કરશો બ્રાહ્મણ કે એ મારે નથી જોવાનું હું તેને જીવિત કરશી એટલે જન્મેજય ખૂબ રાજી થશે અને જન્મેજય મને ખૂબ પ્રદાન કરશે તક્ષકે વખતે ડંખ મારું શરીર પડીને ભસ્મીભૂત કરી નાખું અને આ ત્યાં જાય અંજલિ છાટે તો બ્રાહ્મણોનો શ્રાપ મિથ્યા થાય તક્ષકે મનમાં વિચાર કર્યો આવી બધી વિદ્યા શેની પાસે એટલે તક્ષક કહે કે બ્રાહ્મણ જો સામે વૃક્ષ દેખાય એકદમ લીલું છમ છે એને હું ડંખ આપું અને તમારા વિદ્યા પ્રમાણે એને પાછું હું ડંખ આપું અને ભસ્મીભૂત થઈ જાય અને પછી તમે મંત્ર બોલી અને એ રાખની ઉપર તમે જલ છાટો અને જો પાછું એ નવખુલ્લિત થઈ જાય તો જન્મે જે નું આપે ને એ હું આપીશ બ્રાહ્મણ કે કાંઈ વાંધો નહીં અને સાક્ષાત તક્ષકે ફણીધરનું રૂપ લીધું
આવું રૂપ જોતા બ્રાહ્મણ પણ ડરી ગયા. તક્ષકે એકદમ પેલું વૃક્ષ હતું એની પાસે જઈ અને મૂળની અંદર ડંખ માર્યો. જેવો ડંખ માર્યો ને ત્યાં તો એ વૃક્ષ બળીને ભસ્મીભૂત. તક્ષક કહે બ્રાહ્મણ કરો અને નવફુલ્લિત હાથની અંદર જલની અંજલિ લીધી, મંત્ર બોલ્યા અને અંજલિ છાંટી. છાંટતાની સાથે જ એ રાખના ઢગલામાંથી પુનઃ વૃક્ષ બની ગયું. તક્ષકે બ્રાહ્મણને રાજી કર્યા છે. એક બ્રાહ્મણ બની અને બ્રાહ્મણના શ્રાપને મિથ્યા ન બનાવો. બ્રાહ્મણને એની ભૂલ સમજાઈ ગઈ. બ્રાહ્મણ ત્યાંથી નીકળી ગયા. ધીમે 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 ગંગાના કિનારા ઉપર તક્ષક આવે છે. જોયું તો એવો ચોકી પહેરો છે કે એની અંદર ઈડ જઈ શકતી, નથી એની અંદર મચ્છર જઈ શકતું, કે નથી માખી જઈ શકતી. બ્રાહ્મણો પૂજા કરાવે છે, મૃત્યુંજયના જપ કરે. તક્ષક મનમાં વિચાર કરે આની અંદર જવું કેમ? પૂજાના દ્રવ્યો હતા એમાં રૂપ લઉં. તો એક બ્રાહ્મણ હાથની અંદર સુંદર મજાની છાબડીની અંદર ફળ હતા. તક્ષક મનમાં વિચાર કર્યો સૂક્ષ્મ રૂપ ધારણ કરી અને ફળની અંદર શરીરને ઉતારું. એ સમયે તક્ષકે સૂક્ષ્મ રૂપ ધારણ કર્યું, ફળની અંદર શરીરને ઉતાર્યું. બ્રાહ્મણો એ છાબડી લઈને અંદર ગયા. એકદમ બધા ભગવાનનું યજન કરે, ભગવાનનું જપ તપ કરે. બધાની આંખો બંધ. ફળમાંથી જે સૂક્ષ્મ રૂપ હતું એમાંથી બહાર નીકળી અને જોતામાં દૈદીપ્યમાન થયું. પણ એ વખતે મૂળાધાર ચક્રની અંદર અંગૂઠાથી જમીન દબાવી અને સ્વયં 6 ચક્રની અંદર પોતાના આત્માને જોડી અને બ્રહ્મરત્નથી પરીક્ષિતજી વૈકુંઠમાં ગયા છે. ખાલી શરીર જ અહીંયા પડ્યું છે. તક્ષક વિકરાળ સ્વરૂપ ધારણ કરી અને સાહેબ એના શરીરને જે ડંખ આપ્યો ને એ ડંખ આપતા ભસ્મીભૂત થઈ ગયું. જે પૂજા પાઠ કરે છે એની આંખ ખુલી ગઈ. હાહાકાર મચી ગયો. જન્મે જે આવ્યા જ્યાં શરીર હતું ત્યાં રાખ જોઈ આંખમાંથી દડ 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 આસુડાની ધાર થવા લાગી. નાગ લોકો એના મનમાં સમજે છે શું? અને એ વખતે જન્મે જે યજ્ઞનું આયોજન કર્યું. પણ યજ્ઞ કેવો? સર્પ સત્ર. કોઈ વિષ્ણુ યાગ કરે, કોઈ શિવ યાગ કરે, કોઈ બ્રહ્મ યાગ કરે, કોઈ નવચંડી કરે, કોઈ ચંડી યજ્ઞ કરે. પણ આજે પરીક્ષિતના જે તક્ષકે ડંખ આપ્યો હતો ને એટલે જન્મે જે સર્પ સત્ર યજ્ઞનું આયોજન કર્યું છે. નવકુલ નાગ હતા એમાંથી જે કુલનું નામ સ્મરણ કરે ને આવી યજ્ઞ કુંડમાં હોમાઈ જાય. આમ કરતા કરતા પરીક્ષિત મહારાજના મૃત્યુની પાછળ, શોકની પાછળ 8 કુલ નાગને જન્મે જઈ હોમી દીધા. એ વખતે નાગોની કુળદેવી મનસા દેવી આવ્યા છે. જન્મે જે માનતા નથી આસ્તિક ઋષિ આવ્યા, સર્પોના ગુરુ છે. કહ્યું ભાઈ તારા પિતાને તો બ્રાહ્મણનો શ્રાપ થયો હતો, કરનાર તો શ્રી હરિ છે. તારા પિતા તો એક નિમિત્ત માત્ર બન્યા છે અને એનો આત્મા તો ક્યારનો વૈકુંઠમાં પહોંચી ગયો છે. જન્મેજીને પોતાની ભૂલ સ્વીકારી. જન્મેજી સર્પસત્રને જે યજ્ઞ છે એને રોકાયો છે. સાહેબ નાગોના સપના બહુ જ્યારે આવતા હોય ત્યારે આસ્તિક ઋષિનું સ્મરણ કરવામાં આવે, મનસા દેવીનું સ્મરણ કરવામાં આવે તો નાગોના સપના આવતા
નથી, અથવા તો વારે વારે નાગ દેખાતો હોય અને આસ્તિક ઋષિ અને મનસા દેવીનું નામ સ્મરણ કરવામાં આવે તો એ વારે વારે દેખાતો હોય બંધ થઈ જાય છે. કારણ કે 9 કુલ નાગમાંથી 8 કુલ નાગ હોમી દીધા અને 1 કુલ નાગને રહેવા દીધો. સાહેબ, આજની તારીખની અંદર પણ પ્રજાતિઓ અલગ અલગ હોય છે. और यहाँ मुक्ति का वर्णन किया. योगेश्वर नव योगेश्वर ने कथा की दी. रेयाणी परिवार ना आंगणे निमित्त मात्र यजमान अमारे विनुभाई रणछोड़ बापा नो परिवार पण आखू रेयाणी परिवारे सुंदर मजानी आ कथा ने एक चित्त दत्त थઈને श्रवण करी. परमात्मा ने प्रार्थना करो कि हे परमात्मा, जेम परीक्षित जी ने साक्षात मोक्ष पदनी प्राप्ति थई, वैकुंठ में एनो वास थयो, एम रयाणी परिवारना पितृओने तमारा चरण कमल में वास आपजो एवी मां भगवती खोडियार रिया बापा अने महाराजभाई ने प्रार्थना करते हुए कृष्ण कन्हैया लाल की जय. હવે જેણે કોઈ આખી કથા નથી સાંભળી, 5 જ મિનિટની અંદર એનું વર્ણન છે. સૌપ્રથમ પહેલે દિવસે આપણે પોથી યાત્રા કરી. ઠાકોરજી અને ભાગવતજીને અહીંયા બિરાજમાન કર્યા. ત્યાર પછી અહીંથી ઇન્ટ્રોડક્શન કરાવવામાં આવ્યું, ભાગવતનું મહાત્મ્ય કહેવામાં આવ્યું. એની અંદર भक्ति महाराणा दिव्य चरित्र वर्णन करवामां आव्युं, आत्मदेव ब्राह्मण की कथा कहेवामां आवी और महात्म्य को विराम दिया. प्रथम स्कंद की शुभ शुरुआत, पहला स्कंद की शुभ शुरुआत थई, दीप प्रागट्य थयुं. भागवतजी નું મંગલાચરણ કર્યું છે અને ભાગવતજીના મંગલાચરણની અંદર ભાગવતજીની રચના કેમ થઈ, ભગવાન गणपति दादा एवा एने लेखन कार्य कर्યું અને ત્યાર પછી સુખદેવજી મહારાજનો જન્મ થયો. આ ભાગવત સુખદેવજીને પ્રાપ્ત થયું અને ત્યાર પછી મહાભારતની કથા કહેવામાં આવી અને મહાભારતના દિવ્ય ચરિત્રનો વર્ણવ્યા. એમાં પરીક્ષિત રાજાનો જન્મ થયો, એને કલિયુગનો નિગ્રહ કર્યો, એને માર્યો નહીં અને એને 5 ઘરવાળો ફ્લેટ આપ્યો, તે કથા વર્ણવી. અંતે એને સમી કૃષ્ણના દીકરા શૃંગીનો શ્રાપ થયો અને રાજ્ય એના દીકરાને સોંપી દઈ ગંગાના કિનારા ઉપર આવ્યા. ત્યાં સુધીની કથા વર્ણવી और प्रथम स्कंद को विराम दिया. द्वितीय स्कंद की शुभ शुरुआत ने परीक्षित राजा ने જ્યારે સુખદેવજી મહારાજ કથાનું શ્રવણ કરાવે અને ઈ વખતે कथा स्टार्ट थी गई. प्रथम स्कंद में पण मंगलाचरण करवानुं उतावळामां भूली गया अने राधाजी ने वंदन कर्या. सुखदेवजी महाराजे ते कथा वर्णवी. त्यार पछी तृतीय स्कंद नी अंदर भगवान नो जमणो हाथ छे. पहलो स्कंद ई अधिकार लीला छे, बीजो स्कंद ई साधन लीला छे. तृतीय स्कंद नी शुभ शुरुआत में स्वर्ग लीलानुं वर्णन कर्युं छे. विदुरजी समृद्धिवान घरनो त्याग करी तीर्थ यात्रा माटे निकळ्या, ते कथा वर्णवी छे. विदुर ने उद्धवनुं मिलन थयुं, ते कथा वर्णवी छे. विदुरजीए प्रश्न कर्या, ते कथा वर्णवी अने वरा भगवाने जन्म धारण करी अने पृथ्वीने पाताळमांथी बहार लई एवा हिरणाक्षनो वध कर्यो, ते कथा वर्णवी छे. एनी अंदर मनु महाराज अने शत्रुपा राणीनो जन्म थयो. त्यां देवहूति मातानो जन्म थयो अने एना द्वारा कपिल भगवाननुं प्रागट्य थयुं, ते कथा वर्णवी और यहाँ तृतीय स्कंद को विराम दिया. चतुर्थ स्कंद की शुरुआत ने भगवाननो डाबो हाथ छे. एना 4 प्रकरण छे. एनी अंदर दत्तात्रेय भगवाननी कथा कीधी, दक्ष यज्ञ ध्वंसनी कथा कीधी, ध्रुव चरित्र कीधुं, वेननी कथा कीधी, पृथु चरित्र कीधुं, पुरंजन आख्यान कीधुं, प्रचेताओं की कथा कीधी. जो भी पुण्य प्राप्त हुआ भगवान लाला जी के चरण में अर्पण. 5मो स्कंद जेने स्थिति लीला कहेवामां आवे छे, भगवाननो जमणो उरु छे. सर्जन, विसर्जन अने संहारनी कथा कीधी छे. प्रियवतनुं आख्यान कीधुं छे.
જડ ભરતની કથા કીધી અને એની અંદરમાં સાક્ષાત ભગવતી મહાકાલી પ્રગટ થયા તે કથા વર્ણવી. રવગુણને ખગોળ અને ભૂગોળનું વર્ણન કર્યું. રવગુણ સમજી ગયા, હવે કપિલ ભગવાનના આશ્રમમાં નથી જવું, અહીંયા જ જ્ઞાન આપી દીધું. તે કથા વર્ણવી. और यहाँ पंचम स्कंद को विराम दिया. कृष्ण कन्हैया लाल की जय. षष्ठम स्कंदની શુભ શરૂઆત જેને પોષણ લીલા કહેવામાં આવે છે અને ભગવાનનો ડાબુ ઉરુ છે. બાપ અને પ્રાયશ્ચિતનું વર્ણન કર્યું હતું. ગોળ અંધારામાં ખાવ તોય ગીડો લાગે, અંજવાડામાં ખાવ તોય ગીડો લાગે. નામ તમે જાણી જોઈને પાડો તોય ભલે અને અજાણતા પાડો તોય ભલે. અજામીન આખ્યાન કીધું તે કથા વર્ણવી. और यहाँ षष्ठम स्कंद को विराम दिया. सप्तम स्कंद की शुभ शुरुआत में भगवान नो जमणो हाथनी हथेળી છે. એની અંદર પ્રહલાદ ચરિત્ર બતાવ્યું અને પ્રહલાદજીએ ભગવાનની ભક્તિ કરી તો સ્તંભમાંથી શ્રીહરિ પ્રગટ થયા અને હિરણ્યકશિપુનો નાશ કર્યો. પ્રહલાદને આશીર્વાદ આપ્યા કે હવે પછી તારા વંશની અંદર હું કોઈને મારીશ નહીં, તારીશ. और यहाँ सप्तम स्कंद को विराम दिया. अष्टम स्कंद की शुभ शुरुआत में ये वासना मोक्षની લીલા છે. ભગવાનનું જમણું વક્ષસ્થળ છે, એની અંદર ગજેન્દ્ર મોક્ષની કથા કીધી. ગજેન્દ્રને શ્રી હરિએ એરો છે કથા વર્ણવી. ત્યાર પછી સમુદ્ર મંથનની કથા કીધી. લક્ષ્મી આદિ 14 વસ્તુ સમુદ્રમાંથી નીકળી દેવતાઓને અમૃતનું પાન કરાવ્યું અને દૈત્યો મદિરા પી મદોન્મત્ત બન્યા. તે કથા વર્ણવી છે. અને બલિએ વિશ્વજીત યજ્ઞ કર્યો. એની અંદર ભગવાન વામન રૂપ થઈ 3 ડગલા પૃથ્વીમાં આવી ગઈ અને અંતે એ भगवान वामन माथी विराट थया. ते कथा वर्णावी. और यहाँ अष्टम स्कंद को विराम दिया. नवम स्कंद की शुरुआत ने ईशानु कथा भगवान नु डाबू वक्षस्थल छे. वैवस्वत मनु ની કથા કીધી. નભગ નું ચરિત્ર કીધું અને નવમ સ્કંદ ની અંદર આપણે સરિયાતી રાજા સુકન્યાની કથા કીધી. આગળના વંશની અંદર ભગવાન રાઘવેન્દ્ર સરકારનો જન્મ થયો અને રાઘવેન્દ્ર સરકારે જે જે લીલા કરી લગ્ન થયા ત્યાં સુધીની કથા અને અંતે રામ અને રાવણનું યુદ્ધ થયું, રામનો વધ થયો. ભગવાન અયોધ્યાની અંદર પધાર્યા, બધાની ઘરે ગયા, અનેક કૌતુક કરી અનેક રૂપ ધારણ કર્યા છે અને ભગવાનની બધાએ આરતી ઉતારી. और यहाँ विराम दिया. जो भी पुण्य प्राप्त हुआ लाला जी के चरण में अर्पण. 10वें स्कंद की शुभ शुरुआत ने वो भगवान का हृदय है जो मंगल घंटा श्रवाय मोहन मारो आवे छे. एनी बधाने मने तमने वाट हती. भगवान देवकीना उदरथी प्रागट्यनी कथा कंस ने कारागृहની અંદર પૂરા તે કથા વર્ણવી અને ભગવાન કૃષ્ણને વસુદેવ નંદજીના ગોકુળની અંદર મૂકી આવ્યા, માયાને લઈ આવ્યા. માયાએ કીધું કંસ તારો કાળ તો જન્મી ચૂક્યો છે. પછી તો કંસે ઘણા રમકડાઓ મોકલાવ્યા. તે કથા વર્ણવી. મિત્રોની સાથે આનંદ કર્યો. તે કથા વર્ણવી. ગોપીઓના મનની ચોરી કરી છે. મય માખણની ચોરી કરી. પ્રાણી માત્ર પર દયા ભાવ રાખી શ્વાનોને માખણ ખવડાવ્યું. વાંદરાઓ બરકટાન ભોક્ષ્ય એને બધાને ખવડાવ્યું. ભગવાન મોટા થયા, મથુરાની અંદર પધાર્યા, કંસનો વધ કર્યો અને ત્યાર પછી ઉગ્રસેન મહારાજ આગળ ગયા, છોડાવ્યા. માતા પિતાની આગળ ગયા, વંદન કર્યા. એ કથા વર્ણવી અને વિશ્રાંત ઘાટ ઉપર વિશ્રાંત કર્યો. સાંદીપની ઋષિના આશ્રમમાં વિદ્યાભ્યાસ કરવા માટે ગયા. તે કથા વર્ણવી અને यहाँ 10वें स्कंद का पूर्वार्ध को विराम दिया. उत्तरार्ध की शुभ शुरुआत में भगवान द्वारका નું નિર્માણ કર્યું, જરાસંઘ સાથે યુદ્ધ કર્યું અને એ વખતે યોગ માયાથી યાદવોને દ્વારકાની અંદર બિરાજમાન કર્યા. તે કથા વર્ણવી અને જરાસંઘ સાથે યુદ્ધમાંથી ભાગી ગુપ્ત રીતે દ્વારકાની અંદર પહોંચ્યા. એ કથા વર્ણવી. સૌ પ્રથમ દાઉ ભૈયાના લગ્ન કરાવ્યા. તે કથા વર્ણવી અને ત્યાર પછી વિદર્ભ દેશથી ભીષ્મકની સુપુત્રી રૂકમણીએ પ્રેમ પત્ર લખ્યો અને ભગવાન ગાંધર્વ પીવા માટે તૈયાર થયા. રૂક્ષ્મણીનું હરણ કર્યું. તે કથા વર્ણવી.
आगड़ जता भगवान ने अनेक अनेक लीला करी, ते कथा वर्णावी और यहाँ उत्तरार्ध को विराम दिया। जो भी पुण्य प्राप्त हुआ भगवान लाला जी के चरण में अर्पण करते हुए एकादश के स्कंद की शुभ शुरुआत ये भगवान नु मस्तक से हमना ज कीधु। यदुवंश ने ब्राह्मणों ना श्राप थी भगवान ने गम्યું नहीं। भगवान मन में विचार करे कि मारा दीकरा साधु ब्राह्मणों नु अपमान करे, अंदरो अंदर झगड़े तो हवे आनो क्षय करवो जोईए अने यादवा આજે બી ખડવાની વેળા રે, આજે બી ખડવાની વેળા। ભગવતીની કૃપાથી દાદાની કૃપાથી આપણે ભેગા થયા હતા અને સાહેબ 9 દિવસ અમારી ઘેરે નો હાચવે ને એના કરતા તમે વિશેષ તમને સાહિત્ય વાંચવા સવારે મેં બધાનો જેમ આભાર વ્યક્ત કર્યો તો 7:30 માં 10 મિનિટની વાર હોય ને સાહેબ ત્યાં તો ચા આવી જાય, પાણી આવી જાય। પાણી માંગો તો તમે બધાએ દૂધ હાજર કર્યું છે। અમને જવાની મજા નથી આવતી પણ અમારું અહીંયા કાર્ય પૂર્ણ થયું સાહેબ। દ્વારકાનાથ 125 વર્ષ આ પૃથ્વી ઉપર રહ્યા અને એને જો અંત સમય આવ્યો તો એને જવું પડતું હોય તો સાહેબ અમારે તો જવું પડે। ઓ પાણકરિયા વિદાય સમજી ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે। કાળકરિયા વિદાય સમજી ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે। तुम जवानी सुनाओ मेरा उपवन गाजी उठारे, उपवन गाजी उठारे। विदाई तारी ओ पंखीरा गीत मधुरा गजोरे, गीत मधुरा गजोरे। मारो नाथ सुधाम गमन थाय साहेब પછી અમારા મુખમાંથી શબ્દ નો નીકળે। જ્યારે આપણે શુભ શરૂઆત કરી એવો આનંદ હતો જેમ દીકરીના લગ્ન હોય એકદમ મંડપ રોપાણા હોય અને મંડપની અંદર કેવો બધો આનંદ કરતા હોય, કોઈ ફોટા પાડતા હોય, કોઈ ગીત ગાતા હોય। પેલો દિવસ બીજો દિવસ ખૂબ આનંદ થાય, જાન આવી જાય અને સાહેબ જાન વિદાય થાય। જેમ મંડપ સૂનો પડી જાય એમ આપણો કથા મંડપ છે ને સાહેબ ભાગવતજીની અંદર પરમાત્મા સુધામ ગમન થાય ને પછી આ મંડપ સૂનો થઈ જાય છે। ओ याद तुम्हारी हमने आवसे अंतर हमारा सुनारे, अंतर हमारा सुनारे। याद तुम्हारी हमने आवसे अंतर हमारा सुनारे, अंतर हमारा सुनारे। આજે રૈયાણી પરિવારના આંગણે જે આનંદ કર્યો સાહેબ, વિનુભાઈ તો એક નિમિત્ત માત્ર હતા। આખા રૈયાણી પરિવાર, માતાઓ, બહેનો, વડીલો, બાળકો, શિવ, હરિ, માધો, અમારો લાલો, કૌશલ અને આ બધાય ભગવાનજીભાઈ, બાબુભાઈ, રણછોડ બાપા સાહેબ ત્રણેય ભાઈબાઓ, લાલાભાઈના બા,
એમના ઘરના એના ભાઈ જયેશભાઈ બધાને હું ઓળખું છું, પણ સાહેબ હું કોઈ દિવસ મારા નેત્રથી બધાના નામ નથી આવડતા, પણ આ નેત્ર છે ને એ કોઈ દિવસ એમને ભૂલશે નહીં. નામ નો આવડે તો કાંઈ નહીં, પણ મને મળશે ત્યારે હું એટલું તો કહીશ, તમે રૈયાણી છો ને. ओ भैया तेरी डाल डाले सुंदर फूलिया किनारे, सुंदर फूलिया किनारे मुझे द्वारे की ओ पंखीड़ा हंसता मुखड़े भजोरे, हंसता मुखड़े भजोरे सबसे प्रेम सदाई मारे ठंडी जाजोरे, ठंडी जाजोरे. ભાગવતજીની કથા હું શું કહી શકું, તો વ્યાસ રચિત ભાગવત સુતજી શૌનકાદિક ઋષિમુનિને શ્રવણ કરાવી. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા શ્રવણ કરાવી. એમાંથી ને 1% પણ મેં આ કથા શ્રવણ કરાવી છે, પણ તમે જે ભક્તિયુક્ત કથાને શ્રવણ કરીને સાહેબ એટલે અમે એટલું બોલી શકી. આજ જે પણ કથા શ્રવણ કરાવી છે હવે શબ્દ રહ્યા નથી, એટલે બીજું કાંઈ ન કહેતા, બસ એટલું કીધું. એકવાર પરિવાર આખો એની રણછોડ બાપા સહિત ત્રણેય ભાઈઓ એ બધી બહેરાવો એની બહેનો અને જે ફુવા છે પર અહીંયા આવી જાય, એટલે આપણી કથા સાર્થક. આવી જાઓ બાપભાઈ. આવો રમાબેન, આવો આવો બેન. હું મુક્તિનો ચાહક છું, મને બંધન નથી ગમતા. હું મુક્તિનો ચાહક છું, મને બંધન નથી ગમતા. લાલાભાઈ જયેશભાઈ બોલાવી લાલાભાઈ ના બાન બધા છોકરા આવી જાઓ. જીતેશભાઈ કમળ પીડા તે પહેલા ભમર મને હરદમ ગમ દે સિગરે જમાના મને હરદમ ઉદન દે, મને હરદમ ગમ દે. આજે આ કથા વાંચી બ્રાહ્મણો વતી આજે બધાને એવા આશીર્વાદ આપીએ કે ભાઈ બધા એક થઈને રહેજો, અને એક થઈને રહેશો ને તો પરમાત્મા તમારું કલ્યાણ કરશે કરશે અને કરશે, માં કોઈ શંકાને સ્થાન નથી. એમાં અહીંથી આશીર્વાદ પ્રદાન કરવામાં આવે છે. દ્વારિકાધીશ ભગવાન કી જય. આરતી કરવાની છે, બધા આવી જાઓ. આપણે પરિવાર નીચે આવી જાઓ, આખો પરિવાર આરતી ની અંદર આવી જાય. ઠાકોરજીની આરતી